કંકન કિંકિની નૂપુર ધુનિ સુને કંકન કિંકિની નૂપુર ધુનિ સુને રઘુનાથજીનું દર્શન કરવા માટે જ્યારે સીતા માતા સખીઓની સાથે આગળ વધ્યા છે ત્યારે ત્રણ પ્રકારના અવાજ થયા છે. તુલસીદાસજી કહે છે કંકન કિંકિની નૂપુર ધુનિ સુને. એક તો હાથના કંગન, કમરમાં પહેરેલો કંદોરો અને પગના નુપુર, અને આ અવાજ થયો. અને આ અવાજ જ્યારે રઘુનાથજીએ સાંભળ્યો, તુલસીદાસજી કહે છે આભૂષણો માતાના ખનક્યા છે. અને આ મધુર અવાજ જ્યાં રઘુનાથજીએ સાંભળ્યો ને ત્યાં તો तात जनक तनया यह सोई, तात जनक तनया यह सोई, धनुष यज्ञ जय कारण होई, धनुष यज्ञ जय कारण होई. देखी रूप लोकन ललचाने, देखी રઘુનાથજીને એ સમયે જે ભાવ જાગ્યો છે, લક્ષ્મણજીને કહે છે તાત જનક તન યા યહ સોઈ. લક્ષ્મણ, જો આ સામેથી જે આવે છે ને એ જનક નંદિની છે, સીતા, અને એનો આવતીકાલે સ્વયંવર છે. હે લક્ષ્મણ ભાઈ, આપણે ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયા છીએ. તું સારી રીતે જાણે છે કે આપણે તો ક્ષત્રિય હોવાથી આપણું મન ક્યાંય આજુબાજુ ન ભટકે. પણ હે લક્ષ્મણ, ખબર નહીં, આ નુપુરનો અવાજ સાંભળતા, આ આભૂષણોનો મધુર મધુર અવાજ સાંભળતા અને સીતાને જોતા મારું પવિત્ર મન સીતાના હૃદય તરફ આકર્ષાયું. સીતાજી આવે છે એ સમયે લક્ષ્મણજી અને રઘુનાથજી એક વૃક્ષની પાછળ હોય છે. દૂરથી એક સખી સીતાને કહે છે વૈદેહી, જો સામે ઊભા છે ને એ રામ છે, સામે ઊભા છે એ રામ છે. ગૌર વર્ણ છે, શ્યામ શરીર છે, સુંદર મુખાકૃતિ છે, દિવ્ય તેજસ્વી લલાટ છે. આ અને એ સમયે સીતા માતાએ રામજીની સન્મુખ જોયું. રામજીએ સીતા માતાની સન્મુખ જોયું. બંનેની એક નજર થઈ, બંનેની એક નજર થઈ. અને આવા સમયે આપણા કવિઓ કહે છે શ્રી રામ કો દેખ કર શ્રી જનક નંદની, राम को देख कर श्री जनक नंदिनी, बाग में जो खड़ी की खड़ी राम को देख कर श्री जनक नंदिनी, राम को देख कर श्री जनक नंदिनी, बाग में जो खड़ी की खड़ी, बाग में जो खड़ी की खड़ी रह गई. राम देखे सिया को सिया राम को, राम देखे सिया को सिया राम को, चारों अखियाँ लड़ी की लड़ी रह गई, चारों अखियाँ लड़ी की लड़ी रह गई. राम जी सीता जी ने जोया, सीता जी राम जी ने जोया.
તુલસીદાસજી કહે છે, જેવા સીતાજીએ પ્રભુ શ્રી રામજીનું દર્શન કર્યું, પોતાની આંખોથી પોતાના હૃદયમાં રામજીનું એ સ્વરૂપ ઉતારી અને હૃદયના દ્વાર સીતાજીએ બંધ કર્યા છે.